જો મિત્રો, મેરડીમાની સુંદર મનોહર આકર્ષક મૂર્તિ અત્યારે ભાયાની વાડી પાસે આવેલ મેરડીમાના મંદિરે પાટોત્સવ ચાલી રહ્યો છે, જે ગઢેચી વડલાથી કુંભારવાડા રસ્તા ઉપર આવેલું છે મિત્રો. તો જોઈએ આપણે થોડીક ઝલકો મંદિરની. જો મિત્રો, મંદિર બહારથી આવું છે. ખૂબ સરસ ધામ છે, જ્યાં મનને શાંતિ મળે એવું છે મિત્રો. આ શણગાર કરેલો છે. હવે આ માતાજીની મૂર્તિ એકદમ સુંદર, મનોહર અને આકર્ષક લાગે એવી મૂર્તિ મિત્રો. અમસ્તી મૂર્તિ તો માતાજીની એવી જોઈએ જે તમે એને જોતા જ રહો, કારણ કે તમને એક મનની અંદર પ્રફુલ્લિતતાનો ભાવ ઉત્પન્ન થાય. એમાં જુઓ આગળ કે પાછળનું જે સરસ ફૂલોનો શણગાર કરેલો છે. માતાજીની બે મૂર્તિ મંદિરમાં છે. એક નાની મૂર્તિ છે જે નું સ્થાપન નવી મૂર્તિ મોટી લાવીને કરવામાં આવ્યું હતું. આ જે મૂર્તિ મોટી છે એ પણ વાતે ગાતે સ્થાપન કરવામાં આવ્યું હતું, જે દર વર્ષે આ સમયે મંદિરમાં પાટોત્સવ કરવામાં આવે છે. એમાં વાતે ગાતે શોભાયાત્રા નીકળે છે. બીજા દિવસે સવારમાં હવન હોય છે અને હવન પછી સાંજે મહાપ્રસાદ હોય છે મિત્રો. કાલે માતાજીની શોભાયાત્રા નીકળી હતી, જે જોડિયા હનુમાનથી લઈને મેરડીમાં મંદિર સુધી હતી. જોડિયા હનુમાનથી ખૂબ વાતે ગાતે શોભાયાત્રા નીકળી હતી. આજે સવારે અત્યારે હાલમાં હવન ચાલી રહ્યો છે, જે હવન પૂર્ણ થશે પછી સાંજે મહાપ્રસાદનું આયોજન છે મિત્રો.